આ તરફ નવસારીની અંદર પણ નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે અને નદીઓની અંદર નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે। ત્યારે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સર્જાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આ તમામ નદીઓની અંદર નીરનું આગમન થઈ રહ્યું છે અને અંબિકા નદીમાં રેતી કાઢવા ગયેલી ટ્રક ત્યાંથી તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં વરસાદ વરસતાની સાથે જ પાણીની આવક પણ વધી રહી છે અને તેના જ કારણે જે નદીઓ છે તેની અંદર ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। નદી તટમાં ન જવા માટે ખાસ પ્રકારે સૂચના લોકોને આપવામાં આવી છે અને આ સાથે જ અંબિકા નદીમાં રેતી કાઢવા ગયેલી એક ટ્રક છે તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ હોય તેવી દ્રશ્ય સામે આવી રહ્યા છે। અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં જેમ વરસાદ વધી રહ્યો છે તેમ નદીની અંદર પાણીની આવક વધી રહી છે અને તેને જ કારણે નદીઓની અંદર ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અંબિકા, પૂર્ણા, કાવેરી સહિતની જે દક્ષિણ ગુજરાતની નદીઓ છે નવસારીની, તે તમામ નદીઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી તટમાં ન જવા માટે ખાસ પ્રકારે સૂચના પણ આપી દેવામાં આવી ચૂકી છે। દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે અને તે અંતર્ગત નવસારીની જે તમામ નદીઓ છે તે અત્યારે જાણે ગાંડી તૂર થઈ હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી છે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ઋષ્યંત આપી રહ્યા છે ફોન લાઈન પર। ઋષ્યંત, અત્યારે નવસારીની તમામ નદીઓ જાણે ગાંડી તૂર થઈ હોય તેવી સ્થિતિ અને એની અંદર આ જે નીચાણવાળા વિસ્તારો છે એને એલર્ટ પણ આપવામાં આવ્યું છે, શું છે ત્યાંની સ્થિતિ? જી, ચોક્કસપણે કહી શકાય ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં જે સતત વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લાની હાલત દયનીય બનવા પામી છે। ખાસ કરીને જે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તર છે જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર વાંસદા તાલુકામાં 6 ઇંચથી પણ વધુ જે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી છે, જે અંબિકા નદી છે, તમામ 3 નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે ખાસ કરીને એક ઘટના સામે પણ આવી છે, જે બિલીમોરામાંથી પસાર થતી જે અંબિકા નદી છે, અંબિકાના પઠમાં એક રેતી કાઢવા માટે ગયેલી ટ્રક પણ પાણીમાં પ્રવાહમાં તણાઈ જવા પામી છે। ખાસ કરીને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવાની પણ સૂચના આપી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે તરત જે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં તરત જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આખું નવસારી જિલ્લાનું જનજીવન છે પ્રભાવિત જોવા મળી રહ્યું છે। જી, આ બદલ આપનો આભાર। તો નવસારીથી આ માહિતી અત્યારે સામે આવી રહી છે। અમારા સંવાદદાતાએ જે પ્રકારે જણાવ્યું છે કે ત્યાંની તમામ નદીઓ છે તેની અંદર અવિરત વરસાદને કારણે નવા નીરની સતત આવક નોંધાઈ રહી છે અને તેને જ કારણે પરિસ્થિતિ કફોડી બની રહી છે।